ગુજરાત વાસીઓ આજની રાત્રિ દરમિયાન બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર. આવનારી 24 કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવન, વીજળીના ભયંકર ચમકારા, તીવ્ર ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે. અનેક વિસ્તારો સાફ થતા હોય તેમ ગુજરાતમાં આંધી વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આગામી 5 દિવસ સુધી ચાલતો જોવા મળવાનો છે. વરસાદના નવા રાઉન્ડની અસરોને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા કયા પંથકો, કયા ગામડા ને કયા કયા જિલ્લામાં કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ. સાથે સાથે કયા કયા પંથકોની અંદર કયા વિસ્તારો અને કયા કયા વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, હાલ સિસ્ટમો વળાંક લઈને કયા ક્ષેત્રની અંદર ગતિઓ કરશે, કેવા દબાણ વાળી આ સિસ્ટમો જોવા મળી રહી છે, ચોમાસુ કયા વિસ્તારોમાં પહોંચીને કેવી અસરો દર્શાવી રહ્યું છે, ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી ભયંકર સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં, ગુજરાતના કયા કયા પંથકોની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવામાનની અંદર પલટાવ આવવાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાને લઈને શું આગાહીઓ કરવામાં આવી છે, જેની પણ સંપૂર્ણ વિગતો જાણવાના છીએ. સાથે સાથે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તેની પણ સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો ખાસ કરીને તમામ દર્શક મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે ફરીથી હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમ ઓચિંતાનો મોટો વળાંક લેતી જોવા મળી રહી છે અને સિસ્ટમ વળાંક લેવાને લઈને હવે પછી જોધપુર એટલે કે રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ કચ્છના તમામ ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવે પછી ભૂક્કા બોલાવવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી પણ ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર આંધી વંટોળ અને તોફાની પવનોની ભયંકર લહેરો ઉઠતી હોય તેમ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે. સૌપ્રથમ આપણે સિસ્ટમોની વાત કરીએ તો અત્યારે એક સાથે ત્રણ તોફાની, ખુખાર, મજબૂત અને અતિ ભયંકર સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોમાં વળાંક લઈને ત્રાટકવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેમાં સૌપ્રથમ ઉત્તર ભારતના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના વિસ્તારો સુધી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતા યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમના બદલાતા મોટા વળાંકને લઈને ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પાછલા 48 કલાકથી ધોધમાર વરસાદ વરસવાની સાથે આંધી વંટોળ જેવો માહોલ સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. અને જો આપણે વિસ્તારોની વાત કરીએ તો આવનારી 1 કલાકની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાતા હોય તેમ હવે પછી વાદળોના તોફાની ઝુંડ મંડરાતા જોવા મળવાના છે. જેમાં સૌથી વધારે અસર ડીસાના ક્ષેત્રમાં, ડાકોરના વિસ્તારથી થરાદના વિસ્તારોની અંદર, સુઈ ગામના તમામ ક્ષેત્રથી ભટસણ, પાલનપુર, અંબાજીના વિસ્તારથી આબુ રોડના વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. રાધનપુરના તમામ ક્ષેત્રની અંદર
હારીજના વિસ્તારથી અત્યારે પાટણના ક્ષેત્રની અંદર, સિદ્ધપુરના તમામ ક્ષેત્રથી વડનગરના વિસ્તારમાં, મહેસાણાનો ક્ષેત્ર અને મોઢેરાના વિસ્તાર ઉપર પણ કાળા વાદળોના તોફાની ઝુંડ મંડરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. માણસાનો વિસ્તાર, પ્રાંતિજના ક્ષેત્રથી મોડાસા, હિંમતનગરના વિસ્તારથી ઈડરના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને તોફાની અસર દર્શાવતું હોય તેમ રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની ઘેરાવો હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમની અસર અને ગતિવિધિને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થરાદનો ક્ષેત્ર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ માટે તોફાની પવનો સાથે મેઘ તાંડવ થવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ માહિતી મેળવીએ તો અરબી સમુદ્રના ભેજયુક્ત અને તોફાની પવનો અત્યારે સીધા જ આગળ વધીને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ત્રાટકીને તબાહી મચાવી રહેલા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો. આ તમામ વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો આપણે સેટેલાઇટ વ્યૂની મદદથી માહિતી મેળવીએ તો અત્યારે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં દબાણ દર્શાવી રહી છે. દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ હૈદરાબાદ, બેંગલુરુ અને મુંબઈના વિસ્તારમાંથી મોટો વળાંક લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે ગતિઓ કરી રહી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ આ સિસ્ટમનું ભયંકર દબાણ અને જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આવનારી 3 કલાકમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલીના વિસ્તારમાં, જસદણના ક્ષેત્રથી ગોંડલ, રાજકોટના વિસ્તારથી ચોટીલા અને બોટાદના તમામ વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને તોફાની પવન સાથે સિસ્ટમની ભયંકર અસરો જોવા મળવાની છે. મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ નાસિકના ક્ષેત્રમાં, વલસાડના વિસ્તારમાં, સુરત, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારની અંદર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પલટાવની શરૂઆત થતી હોય તેમ સાપુતારા, આહવા, વણસાડા, બિલીમોરા અને વલસાડના વિસ્તારમાં ભયંકર ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે. વ્યારા, બારડોલી, સુરત અને નવસારીના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. ડેડિયાપાડાના ક્ષેત્ર અને ઉમરપાડાના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં રીતસરના કાળા વાદળો ફાટતા હોય તેમ ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. વાંકલ, કોસંબા, ભરૂચના ક્ષેત્ર, દહેજના પંથકોની અંદર, સિનોરના ક્ષેત્રથી કરજણ, જાંબુસર અને ડભોઈના વિસ્તારોની અંદર પણ તોફાન વધતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમ મોટા વળાંક લેવાની સાથે ઉત્તર પ્રદેશના વિસ્તારમાંથી આગળ વધીને અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી તીવ્ર દબાણ દર્શાવવાની સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સંપૂર્ણ રીતે ત્રાટકવાની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે કરાચીના ક્ષેત્ર, તુર્બેટના વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમના સ્ટ્રફ લાઇનના તીવ્ર ઘેરાવા અને શિયર ઝોનનું તીવ્ર દબાણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાન વધવાની શરૂઆત થતી હોય તેમ ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર હવે પછી જામનગરના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકાના તમામ વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ જામનગર, સરાયા, દ્વારકાના ક્ષેત્રમાં ભાનવડ, રાજકોટ, ચોટીલા, મોરબી, ગોંડલ, જસદણના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળવાની છે. જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉનાના વિસ્તારથી અમરેલી, મહુવા, અલંગ અને ભાવનગરના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં તોફાન સક્રિય બનતું હોય તેમ આંધી, વંટોળ, ધૂળની ડમરીઓને અનેક જગ્યા ઉપર, રોડ રસ્તાઓ ઉપર હવે પછી વૃક્ષો પડતા હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે. સાથે સાથે કચ્છનું હવામાન પણ ધીમે ધીમે પલટાવાની શરૂઆતો જોવા મળી રહી છે. જેમાં અત્યારે ખાસ અસર નળિયાના વિસ્તારમાં, લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને માંડવી બંદર ઉપર તોફાની અસરો વધી રહેલી જોવા મળી રહી છે. ગાંધીધામનો તમામ ક્ષેત્ર, રાપરના તમામ વિસ્તાર, ખાવડના પંથકથી બારડોલીના વિસ્તાર, કચ્છ, ભુજના તમામ વિસ્તારની અંદર ઓચિંતાનું હવામાન પલટાવાને લઈને કચ્છના તમામ વિસ્તારમાં આગામી 3 થી 6 કલાકની અંદર મોટા પલટાવો સાથે ગાજવીજ સાથે
વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. જો આપણે આ નવા રાઉન્ડની વાત કરીએ તો ગુજરાતમાં 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ ને આગામી 7 તારીખ સુધી હજી પણ ભયંકર જોર વધતું જોવા મળવાને લઈને લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે તમે અહીંયા જોઈ શકો છો મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી ઓચિંતાના પલટાઓ જોવા મળી રહ્યા છે. પાછલા 24 થી 48 કલાકમાં વડોદરા, ખંભાત, બોડેલી, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર અને અહેમદાબાદના અનેક વિસ્તારોમાં તોફાની પવનો સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જેની અસર બાલાસિનોર, ડાકોરનો ક્ષેત્ર, મહેમદાબાદ, કપડવંજ, અહેમદાબાદ અને ધોળકાના વિસ્તારો પર તોફાની અસરો જોવા મળી છે. ગોધરાના અનેક ક્ષેત્ર તો પીપલોદના વિસ્તારોની અંદર પણ વાતાવરણ બદલાઈ રહ્યું છે. લુણાવાડાના તમામ વિસ્તારમાં આંધી વંટોળ સાથે વરસાદનું તીવ્ર પ્રચંડ સ્વરૂપ જોવા મળ્યું છે. ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, ગોધરા અને નડિયાદના વિસ્તારોથી લઈને હાલ ખાસ કરીને ખેડાના વિસ્તારની અંદર પણ ગાજવીજ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રો પર સક્રિય બની રહેલા નવા સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર ઘેરાવા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસર, પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતા હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવાના તીવ્ર દબાણની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન આગામી 3 થી લઈને 4 કલાકની અંદર હવામાન પલટાતું જોવા મળવાનું છે. જો આપણે 3 સિસ્ટમોની વિગતો મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે નવી સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં પશ્ચિમીય વિક્ષેપોની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ સક્રિય બનીને મોટા વળાંક લઈને દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આ સિસ્ટમો ત્રાટકતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને લઈને બેંગલુરુના તમામ ક્ષેત્રની અંદર આગામી 1 કલાકની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત બેંગલવી, મુંબઈ, ગોવાના ક્ષેત્રની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર આ સિસ્ટમની અસરો વધતી હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના તમામ ક્ષેત્રો ઉપર પણ આંધી વંટોળ સાથે ભારે વરસાદ વિખેરતી આ નવી સિસ્ટમ જોવા મળવાની છે. આમ અરબી સમુદ્રની સિસ્ટમની તીવ્ર અસરો હવે પછી ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળવાની છે. ઉત્તર ભારતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિને લઈને આગામી 24 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે તોફાની વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો હાલ ચોમાસુ આગામી 2 થી 3 દિવસની અંદર દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. પરંતુ ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસુ પહોંચતા હજી પણ વિલંબ લઈ શકે છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થોડીક મોડી થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ ચોમાસુ આવવાની સાથે ગુજરાતની અંદર આ મહિનાના અંતિમ દિવસો એટલે કે ખાસ કરીને 25 તારીખથી લઈને 30 તારીખની વચ્ચે ચોમાસાનું તીવ્ર આગમન થાય અને ચોમાસાના આગમનની સાથે જ અતિ ભયંકર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થાય તેવી પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને ભારતીય હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતના નકશાઓ અને તારીખો સાથે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે. જેની હવે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત અને તાજી માહિતી ઉપર એક નજર કરીએ. ગુજરાત રાજ્યના મોસમ ખાતા દ્વારા ગુજરાતના કયા ક્ષેત્રની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, જેની ગુજરાતના જિલ્લાઓ સહિત નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે, કયા વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં ભારે વરસાદના એલર્ટને લઈને કેવા પ્રકારની ચેતવણી અને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની જિલ્લાઓની સાથે નકશાઓ જાહેર કરી અને તારીખો સાથે સવિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન ખાતાના તાજા અહેવાલ પ્રમાણે દરિયાની અંદર એક બાદ એક નવી તોફાની મજબૂત ખુખારને અતિ ભયંકર નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળ્યું છે. અને આ જ બધી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળ્યું છે. સૌપ્રથમ આપણે નકશાઓ ઉપરથી વિગત મેળવીએ, ત્યારબાદ આપણે સિસ્ટમોની માહિતી મેળવશું. પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો આજનો દિવસ ગુજરાત માટે ભારેથી લઈને અતિ ભારે સાબિત થતો જોવા મળવાનો છે.
જેમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રનું ક્ષેત્ર અને કચ્છનું હવામાન પલટાતું હોય તેમ ઓચિંતાના બદલાવ આવવાની સાથે કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજે વરસાદના ખતરાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તેમાં પણ આપણે જિલ્લાઓની માહિતી મેળવીએ તો આગામી 3 કલાકથી લઈને 4 કલાકની અંદર કચ્છના તમામ ક્ષેત્રમાં, સુરેન્દ્રનગરના તમામ વિસ્તારમાં, બોટાદના તમામ ક્ષેત્રથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, દીવ દમણના ક્ષેત્ર અને ગીર સોમનાથના વિસ્તારમાં, અમરેલીના પંથકથી જૂનાગઢની સાથે રાજકોટના તમામ વિસ્તારોની અંદર હવે પછી મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ તમામ વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની લહેરો ઉડતી જોવા મળવાની છે. સાથે સાથે દરિયાઈ કાંઠાના આ તમામ વિસ્તારમાં વરસાદનું તીવ્ર સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ તો સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારમાંથી વળાંક લઈને ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરી રહેલી જોવા મળી રહી છે, જેની અસરને લઈને પાટણના તમામ ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તારમાં, સાબરકાંઠાથી લઈને બનાસકાંઠાના તમામ વિસ્તારોની અંદર ભયંકર જોર વધતું અત્યારે જોવા મળ્યું છે. તે ઉપરાંત ગાંધીનગર, અરવલ્લીનો તમામ ક્ષેત્ર, અહેમદાબાદ, ખેડા અને મહીસાગરના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળ્યો છે. દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતના વિસ્તારથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આંધી, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આજ રોજ ભારે વરસાદની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, આવતીકાલથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળવાનું છે, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. જો ખાસ કરીને આજના દિવસ કેમ ભારે રહેશે તેની વિગતો મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના છૂટા છવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાથે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ચેતવણીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, આ તમામ વિસ્તારોની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાક માટે રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. યલો એલર્ટ વાળા વિસ્તારોની વિગતો મેળવીએ તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો તે રીતે કચ્છના ક્ષેત્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહીસાગર, દાહોદ, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીના વિસ્તારથી સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ આજ રોજ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની વીજળીના ચમકારાઓ વધવાને લઈને રીતસરનું યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે. આમ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વીજળીના ચમકારા, ઘોર અંધારપટની વચ્ચે ગાજવીજ વધતું હોય તેમ કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. આવતીકાલ દરમિયાન પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આવતીકાલ દરમિયાન પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળવાની છે અને 5 તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અહીંયા તમે નવી નવી સિસ્ટમની ગતિવિધિઓ અને ક્યાં ક્યાં વિસ્તારમાં સિસ્ટમનું જોર વધી રહ્યું છે જેની સંપૂર્ણ વિગતો જોઈ શકો છો. જેમાં ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ચોમાસાનું તીવ્ર આગમન શરૂ થતું જોવા મળી રહ્યું છે. દરિયાઈ કાંઠાના દક્ષિણ ભારતના વિસ્તારમાં ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે તામિલનાડુ, કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અને લક્ષદ્વીપના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને અત્યારે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને ગાજવીજ સાથે વરસાદનું સંકટ વધી રહ્યું છે. અનેક વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તર પ્રદેશના સંપૂર્ણ ક્ષેત્ર અને તેના આજુબાજુના વિસ્તારમાં ભયંકર ઘેરાવા સક્રિય બનતા હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં નવા સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના વિસ્તારથી લઈને
રાજસ્થાનના વિસ્તાર સુધી નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દબાણને લઈને 5.8 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ હવે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને તીવ્ર અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવ અને બદલાતા હવામાનને જોતા ગુજરાતની અંદર આજે અતિ ભયંકર આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, પરંતુ તેમ છતાં પણ સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આજથી લઈને ગુજરાતમાં આવનારી 8 તારીખ સુધી હજી પણ વરસાદી માહોલ જોવા મળે તેવી ખાસ નવી લેટેસ્ટ ને તાજી આગાહી કરવામાં આવી છે.